અને અવારનવાર વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે. સનાતનનું અપમાન કર્યું. જોઈએ. કુખ્યાત કીર્તિ પટેલ જૂનાગઢમાં ચાલી રહેલા પવિત્ર મિની કુંભ મેળામાં પહોંચી ગઈ હતી. ભગવો વેશ ધારણ કરી કીર્તિ પટેલ શિવરાત્રીના મેળામાં તો પહોંચી ગઈ, પરંતુ ગુંડાગીરી કરવાના લક્ષણોમાં સહેજ પણ ફેર આવ્યો નહીં. પાપ ધોવા માટે મૃગીકુંડમાં પવિત્ર ડૂબકી લગાવ્યા પછી તરત જ કીર્તિએ પોતાના લક્ષણો ઝળકાવ્યા. મેળામાં સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા મહિલા કર્મચારી સાથે કીર્તિ પટેલે દાદાગીરી કરી હતી. પોલીસને હટી જવાનું કહી તેમનું પણ અપમાન કર્યું. તો સનાતની હોવાના નામે ગુંડાગીરી આ કીર્તિ પટેલે કરી હતી. એટલું જ નહીં, મેળામાં કવરેજ કરી રહેલા મીડિયાકર્મી સાથે પણ કીર્તિ પટેલે ગેરવર્તણૂક કરી. ટીઆરપી લેવા પાછળ પડ્યા હોવાનું કહી અપમાનિત શબ્દોનો પ્રયોગ આ કીર્તિ પટેલે કર્યો હતો. અવારનવાર કીર્તિ પટેલ વિવાદોમાં આવે છે, જેલ પણ ગઈ છે, તેમ છતાં કીર્તિ પટેલ હજુ સુધી સુધરી નથી. પાછળ તો કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં આક્રોશ જોવા મળ્યો. સાધ્વીના વેશમાં આવી કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. જૂનાગઢના મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે કીર્તિ પટેલે સ્નાન કર્યું. શ્રદ્ધાળુઓના ઘસારા વચ્ચે ભગવા વસ્ત્રોમાં કીર્તિ પટેલ ત્યાં પહોંચી હતી અને સાધ્વીના વેશમાં આવેલી કીર્તિએ સાધુઓની વચ્ચે મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી. આ ઘટનાની જાણ થતાં જ સાધુ સંતોમાં નારાજગી ફેલાઈ. એસડીએમએ તાત્કાલિક કીર્તિ પટેલને મેળાની બહાર કાઢી હતી. ત્યારે સાધુઓ વચ્ચે મૃગીકુંડમાં તેણે સ્નાન કર્યું અને તંત્રને જાણ થતાં તરત જ ત્યાંથી બહાર કાઢવામાં આવી હતી. અને આજ મુદ્દે આપણી સાથે ખાખી મઢી મેંદરડાના મહંત સુખરામદાસ બાપુ આપણી સાથે જોડાયા છે. સુખરામદાસ બાપુ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. બાપુ, એક સવાલ એ થઈ રહ્યો છે, કીર્તિ પટેલ આપણો સૌથી મોટો, સૌથી પવિત્ર તહેવાર મહાકુંભ અને આ મિની મહાકુંભ કે જ્યાં કીર્તિ પટેલ સાધુના વેશમાં, એક સાધ્વીના વેશમાં ત્યાં સાધુ સંતોની વચ્ચે પહોંચી હતી. પોતાને સનાતની ગણાવતી કીર્તિ પટેલ આસ્થાને કેટલી ઠેસ પહોંચી તેની આ એક જે હરકત સામે આવી છે, શું કહેશો આપ? જી બેન, જ્યારે સનાતન ધર્મના મેળા યોજાતું હોય, જ્યારે સનાતન ધર્મની અંદર શ્રદ્ધાની ડૂબકી મારવા માટે બધા સાધુ સંતો પહોંચતા હોય, સાધુ સંતોને સાથે ઘણા બધા ભાવિક ભક્તો પણ આવતા હોય, ત્યારે સંતોને સાથે ભાવિક ભક્તો પણ ડૂબકી લગાડતા હોય. એટલે મૃગીકુંડની અંદર દરેક સનાતનીઓએ દર્શન કરવા માટે જોડાયેલા હતા. સાધુ સંતોએ એની અંદર આસ્થાની ડૂબકી લગાડી છે અને સાધુ સંતોને વચ્ચે અમુક સાંસારિક માણસોએ પણ ડૂબકી લગાડ્યા છે. એટલે કદાચ સનાતન ધર્મના ઉપાસકો એમાં ડૂબકી લગાડે તો એમાં કઈ વાંધો નહીં, અને કદાચ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે આપણે સનાતની આગળ આવે તો એ સારી વાત કહેવાય. અને એની અંદર આવીને કઈ ખરાબ કૃત્ય તો થયા નથી. આમાં સનાતન ધર્મમાં ડૂબકી લગાડીને આપણા સનાતન ધર્મના ભગવાનના નામના જ જય જયકાર થયું છે.
પણ સુખરામદાસ બાપુ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આવા લોકો પોતાને સનાતની ગણાવી રહ્યા છે, જેમનામાં શ્રદ્ધા નથી, જેમનામાં સંસ્કાર નથી, સાધુ સંતો પ્રત્યેનું સન્માન નથી, માન નથી, અને તમામની વચ્ચે આવીને આવી હરકત કરી જાય છે. એ ક્યાંક એક દુઃખ પહોંચાડતું હશે. બેન, આપની અવાજ કટ થઈને આવતી રહી અત્યાર સુધી તક, એટલે હું આખું સાંભળી શક્યો નથી આપની અવાજને. જી, હું આપને એ પૂછી રહી છું મનજી કે આવા લોકો પોતાને સનાતની ગણાવી રહ્યા છે. અત્યારે તિલક કરવું, માળા પહેરવી અને સનાતની ગણાવવા એક ફેશન થઈ ગઈ છે, એક ટ્રેન્ડ થઈ ગયો છે. અને આ ટ્રેન્ડમાં ચાલતા કેટલાક લોકો જે આવી રીતે લાઇમલાઇટમાં આવવા માટે કંઈ પણ કરે છે, એટલે જેમનામાં શ્રદ્ધા નથી, સનાતન પ્રત્યે માન સન્માન નથી, એવા લોકો જ્યારે આવું કરે ત્યારે સવાલ થાય, ત્યારે દુઃખ થાય. આપની વાત ખૂબ જ સાચી છે, પણ હું તો સાધુ છું, અને સાધુનું તો એકદમ સરળ સ્વભાવ હોય છે. સાધુને એક બહુ વિશાળ મન હોય છે, એટલે કદાચ સનાતન ધર્મના કોઈ પ્રચાર પ્રસાર કરવા માટે તિલક કરે અને ગળામાં માળા પહેને તો એમાં ખોટી વાત ન કહેવાય. સનાતન જાગી ગયા છે, હિન્દુ બધા જાગી ગયા છે, એટલે સનાતનના પ્રચાર પ્રસાર કરવા માટે કદાચ કોઈ પણ વ્યક્તિ આવે તો એમને હાર્દિક આમંત્રણ છે. એને મૃગીકુંડની અંદર જે સારું કામ થયું છે એ કોઈ બતાડતા નથી. ફક્ત એક જ મુદ્દાને લઈને કે સરકાર શ્રીએ કેટલું બધું સારું કામ કર્યું છે મેળામાં, એ કોઈ બતાડતા નથી. એક વાતને પાછળ બધા દોડી રહ્યા છે. એટલે આને અંદર કોઈ કારણ વિનાના વિવાદ ઉભું કરવા કરતા આપણા સનાતન ધર્મના કેટલા પ્રચાર થયા છે એ આપ બધા બતાડો ના. સનાતન ધર્મ માટે કેટલું બધું સરકાર શ્રીએ સારું કામ કર્યું છે. હજારો ને લાખો ને તાદાદમાં જે ભાવિક ભક્તો આવ્યા છે, કેટલી બધાની વ્યવસ્થા થઈ છે. ત્યાં લાખો માણસોને ભોજન કરાવવાનું કામ અમારા અનુચ્છેદે કહ્યું છે. એમને તમે બતાડો. અને કારણ વિનાના વાદ વિવાદ ઉભું કરવા માટેના જે આ બધા કંઈક ને કંઈક કૃત્ય થઈ રહ્યું છે. જી 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 મહારાજજી, આભાર આપનો વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ. એટલે હંમેશા પ્રયત્ન એ રહ્યો છે કે સારી વસ્તુ બતાવવામાં આવે, પરંતુ ક્યાંક કેટલાક આવા કૃત્યો સામે આવી રહ્યા છે. લોકો સાથેની તોછડાઈ કીર્તિ પટેલે કરી છે, એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. સાધુ વચ્ચે મૃગીકુંડમાં સ્નાન કર્યું છે. આ વાતને લઈને કેટલાક સાધુઓમાં નારાજગી પણ ફેલાઈ છે. તેમણે કહ્યું કે આ વાતને લઈને કાર્યવાહી પણ તંત્રએ કહ્યું છે કે જો નારાજગી હશે, સાધુઓ કહેશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે લાઇમલાઇટમાં રહેવા માટે કીર્તિ પટેલ કે ત્યાંના સુરક્ષા કર્મી સાથે તોછડાઈ કરે છે, મીડિયા કર્મીઓ સાથે તોછડાઈ કરે છે. પાછળ તો કેટલી વાર કીર્તિ પટેલ કે જે વર્ષોથી કોઈક ને કોઈક વિવાદમાં આવતી હોય છે, ફરી એક વખત વિવાદમાં આવી મૃગીકુંડમાં સ્નાન કર્યું, પરંતુ મીડિયા કર્મીઓ સાથે, ત્યાં સુરક્ષા કર્મીઓ સાથે અભદ્ર વર્તન કરતી આ કીર્તિ પટેલ જે કેમેરામાં કેદ થઈ છે. અગાઉ ધાક ધમકી હોય, પોતાના તોછડાઈ ભર્યા શબ્દો હોય, પ્રોહિબિશનનો ગુનો, મારામારી, અનેક ગુનામાં સામેલ આ કીર્તિ પટેલ કે જેની ફરી એક વખત આ પ્રકારની કરતૂત સામે આવી છે. સાધુ સંતોમાં આ વાતને લઈને નારાજગી ફેલાઈ છે. કીર્તિ પટેલ કે જેના કાંડ એક બાદ એક સામે આવ્યા છે, તંત્રને જાણ થતા તરત જ તેને ત્યાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. તંત્રએ કીર્તિ પટેલને મેળામાંથી બહાર કાઢી મૂકી, પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે પોતાની જાતને સનાતની ગણાવતા આવા લોકો, જેમને સનાતન પ્રત્યે માન સન્માન નથી, જેમને શ્રદ્ધા નથી, આસ્થા નથી, આવા તમામ લોકો કે જે નવો ને નવા સ્ટન્ટ કરે છે.
આપણી સાથે યોગી દેવનાથ બાપુ આ મુદ્દે જોડાયા છે ફોન લાઈન પર. દેવનાથ બાપુ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. દેવનાથ બાપુ, સાધુ સંતો વચ્ચે મૃગીકુંડમાં કીર્તિ પટેલ જાય છે, સ્નાન કરે છે, ક્યાંક નારાજગી પણ છે, તંત્રને જાણ થતા તરત જ બહાર કાઢી. શું કહેશો આપ આ ઘટના વિશે? ચોક્કસ, આ તો એક બદનામીનું બહુ મોટો કારણ છે અને આવા લોકો ત્યાં પ્રવેશ કરી જાય છે અને ત્યાં સુધી અને જો પ્રવેશ આપે છે અને એ કોણ છે, કોને સાથે ગયા છે, ત્યાં પ્રશાસન શાસન ત્યાં શું હતો જ નહીં. તો આવા લોકો પહોંચી ગયા છે અને કોને માધ્યમથી પહોંચ્યા છે એને પણ ચિહ્નિત કરવા જરૂરી છે. અને આવા લોકો જો બદનામ છે અને બદનામ લોકો ધર્મની અંદર જયારે પ્રવેશ કરે છે ત્યારે ધર્મની બદનામી થતી હોય છે, સનાતન પરંપરાઓની બદનામી થતી હોય છે. તો આવા લોકો પહોંચ્યા છે અને કોના માધ્યમથી ત્યાં પહોંચ્યા છે એને પણ ચિહ્નિત કરવા જરૂરી છે, એને પણ ઓળખવા જરૂરી છે કે આવા લોકો ત્યાં પહોંચી ગયા છે. જો આખે સમાજની અંદર જે બદનામ થયેલા છે, જેને કોઈ જે ચારિત્રથી પડેલા માણસો છે કે એવા લોકો ત્યાં પહોંચી ગયા છે અને શાસન અને પ્રશાસન ત્યાં સુધી પણ એને ખબર નથી કે આવા લોકો જ્યાં સંતોને સાથે નાય છે કેવી રીતે નાય છે અને એને કોણ ત્યાં લઈ ગયો છે. એને બધો જોવા જેવો છે અને આવા લોકોને હંમેશા માટે ધર્મ પરંપરાઓથી દૂર રાખવા જોઈએ. આ બદનામીનું કારણ બની જતા હોય છે. દેવનાથ બાપુ, સોશિયલ મીડિયામાં ચમકવા માટે આ રીતનું જે કૃત્ય કર્યું છે, ભગવો ફેશન માટે પહેર્યો હોય અને આ રીતનું કૃત્ય કર્યું છે, કેટલું હીન કહેશો? પહેલી વાત તો એવો છે કે ભગવો છે એ સનાતન પરંપરાનો પ્રતીક છે. એ તમારે કોઈને ચમકવા માટેનો એ ભગવો નથી. બીજો નંબર એવો છે તમારે સોશિયલ મીડિયામાં ચમકવો છે તો તમે એવા બીજા ઘણા બધા માધ્યમ છે એનાથી ચમકો. તમે કોઈ તમને ના નથી પાડતો, પણ તમે ધર્મની આડમાં ચમકવાનો પ્રયાસ કરો છો એ બિલકુલ નહીં ચાલે અને ચલાવી પણ નહીં લઈએ. જે પણ આવો કરવાનો પ્રયાસ કરે છે તમને મૂકવા નહીં આવે. તમે ધર્મને બદનામ કરવાનો પ્રયાસ કરો છો. તમારે શું આખી હિંમત થઈ છે? શું સનાતન પરંપરા, સનાતન ધર્મ તો મારી બાપાની બપોતી છે. તમે તમારે પોતાને પ્રસિદ્ધ થવા માટે તો સનાતન ધર્મનો આડ લેવી, ધર્મની આડ લેવી, પરંપરાઓને બદનામ કરવી, સનાતન ધર્મને બદનામ કરવો, જે પણ હોય આવા લોકો કોઈ પણ પોતાની પ્રસિદ્ધિ માટે ધર્મનો ઉપયોગ કરતા હોય છે. આ લોકોને ચોક્કસપણે સમાજથી બહાર કરવા જોઈએ. જેટલો પણ દંડ આપવો જોઈએ એટલો ઓછો. યોગી દેવનાથ બાપુ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે આ એક બહુ જ પવિત્ર મહાતહેવાર અને આ મહાતહેવારમાં સાધુ સંતોની વચ્ચે જઈને આ કૃત્ય કર્યું છે, સાધુ સંતોની લાગણીને ઠેસ પણ પહોંચી છે. શું માફીને લાયક આ કૃત્ય છે? રાધા, બિલકુલ માફીને લાયક નથી. પહેલી વાત હું એ જ કહું છું કે ત્યાં પહોંચાડવા વાળા કોણ છે? કે આ લોકો જગતની અંદર બદનામીને લીધે પ્રસિદ્ધ છે. કોઈ સારા કામથી પ્રસિદ્ધ નથી. બદનામ લોકો છે અને બદનામ લોકો ત્યાં કેવી રીતે પહોંચ્યા છે, એને પાછળ કોણ લોભ હતા ત્યાં પહોંચાડવા માટે? તો પ્રશાસન શાસનને ત્યાં દેખાનો આખો બધી દુનિયા જાણે છે કે આ બદનામ લોકો છે અને બદનામ લોકોને ત્યાં પહોંચાડીએ છીએ અને એના પાછળ લોકો કોણ છે કે ત્યાં સુધી પહોંચાડવા તેને પ્રવેશ આપ્યો છે. આવા બદનામ લોકોને ગમે એમ કરે દંડ કરી સમાજથી બહાર કરવા જોઈએ. જી યોગી દેવનાથ બાપુ, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ભગવો વેશ ધારણ કરી અને નાટક કરનાર કીર્તિ પટેલ કે જેમના વિશે યોગી દેવનાથ બાપુએ કહ્યું છે, આ ઘટનાને સખત શબ્દોમાં તેમણે વખોડી છે. આવા લોકોને ત્યાં પ્રવેશ કરે છે એ જ વાત અયોગ્ય છે. આવવા કોણે દીધા આવા લોકોને વિરુદ્ધ, અને આવા લોકો વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ. તો મહાશિવરાત્રીના મેળામાં કીર્તિ પટેલના સ્નાનને લઈને વિવાદ થયો. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ કાર્યવાહીની માંગ કરી છે. મેળામાં કીર્તિ પટેલ કોની સાથે આવી તેને લઈને તપાસ કરવામાં આવશે. સંજય કોરડિયાએ કહ્યું, સાધુ સંતો કીર્તિને લાવ્યા હોય તો અખાડો નક્કી કરશે. પોલીસ તપાસ કર્યા બાદ કાર્યવાહી થવી જોઈએ. શિવરાત્રીની પવિત્ર દિવસે રાત્રે રવેડી પૂર્ણ થયા પછી તમામ સાધુ સંતો મૃગીકુંડની અંદર સ્નાહી સ્નાન કરતા હોય છે અને પરંપરા સંતો એમાં સ્નાન કરવાની પરંપરા છે. એટલે કાલે સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. નહીં એટલે વિષય એ છે કે
એમની અંદર આખી કેમેરાની તપાસ થશે. વિડીયો આપણે જોઈએ છીએ કઈ રીતે વર્તન થયું, કઈ રીતે એમને એન્ટર થયા, એમને કોણ લઈ આવ્યું, કેમની સાથે આવી, આ બધી વસ્તુઓની ઝીણવટભરી તપાસ કર્યા પછી એમનો નિર્ણય કરવાનો. એ સાધુ પરંપરા અને એ અખાડાના સંતોએ નિર્ણય કરવાનો છે કે કોઈ સાધુ લઈ આવ્યા છે તો એ અખાડા નિર્ણય કરશે કે આ સાધુને એ લઈ આવ્યા છે, એ એમની મર્યાદા છે, એમની પરંપરા છે, એ એમનો વિષય છે.